વડોદરા શહેર પીસીબી શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડો પાડીને વિદેશી શરાબનું વેચાણ કરતા બે બુટલેગરોને ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વડોદરા શહેરમાં ઠેર ઠેર વિદેશી શરાબનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે, જેણે બુટલેગરોને હવે પોલીસનો ડર રહ્યો ન હોય તેમ ખુલ્લેઆમ શરાબની હાટડીઓ ધમધમી રહી છે. હવે શરાબની હાટડીઓ પર શહેર પીસીબી શાખા છાશવારે દરોડા પાડીને મોટા પ્રમાણમાં વિદેશી શરાબનો જથ્થો જપ્ત કરે છે. જેમાં પ્રથમ બનાવમાં શહેર પીસીબી શાખાની ટીમને બાતમી મળી હતી કે સમાન નવીનગરીમાં રહેતા દિવાળીબેન અશોકભાઈ માળી વિદેશી શરાબનો વેપલો કરે છે. જે માહિતીના આધારે સ્થળ પર જઈને દરોડો પાડતા તેઓ હાજર મળી આવ્યા હતા. તેઓ પાસેથી વિવિધ બ્રાન્ડની વિદેશી શરાબની 39 બોટલ તેમજ 25 લીટર દેશી શરાબ પણ મળી આવ્યો હતો. પોલીસે કેતન નામના ઈસમને વોન્ટેડ જાહેર કરીને મહિલા બુટલેગરની ધરપકડ કરી 18,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે બીજા બનાવમાં વડોદરા શહેર પીસીબી શાખાની ટીમને બાતમી મળી હતી કે સુવાલાલ ઉર્ફે શિવાભાઈ પંચાલ નામનો ઈસમ પોતાના છોટા હાથી ટેમ્પોમાં વિદેશી શરાબની પેટીઓ લઈને રાવપુરા માર્કેટ રોડ પર ડાલ્સન શોરૂમની ગલીમાં નરેશ ઉર્ફે ભુરિયા કહારને આપવા માટે આવનાર છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવતા ટેમ્પો ચાલક સ્થળ પર પહોંચતાની સાથે જ તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી વિદેશી શરાબની 40 નંગ બોટલ તેમજ 3 મોબાઈલ ફોન અને ટેમ્પો મળીને કુલ 1,79,150ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર સુવાલાલ ઉર્ફે શિવાભાઈ પંચાલ તેમજ નરેશ કહારની ધરપકડ કરી એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે. પીસીબીની આ બંને કામગીરીમાં સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી.